પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલને સાથે રાખી ટોઠીદ્રાના ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું, જેમાં જણાવ્યું છે કે ઝઘડા તાલુકાના જૂના ટોઠીદ્રા ગામે નર્મદા નદીના પટમાં હાલમાં વડોદરા જિલ્લાની કરજણ તાલુકાની પુરા ગામે લીઝ હોલ્ડર ભરતભાઈ દુધાગરા અને ભૂપેન્દ્રસિંહ ચાવડા આ બંને લીઝો ચાલી રહી છે। આ લીઝો વડોદરા જિલ્લામાં ચાલે તો એમને કોઈ વાંધો નથી, પરંતુ આ લીઝો ભરૂચ જિલ્લામાં અમારા ગામોમાંથી કોઈ પણ જાતની રહેતી રોયલ્ટી લીધા વગર રાત દિવસ રેતીનું ખનન અને વહન કરે છે, જેથી ગામના રોડ રસ્તા તૂટે છે। અવારનવાર ગામોમાં અકસ્માતની અને ટ્રાફિકની સમસ્યાઓ થઈ રહી છે, જેના લીધે આ લીઝોમાંથી થતા રેતી ખનનનું વહન ભરૂચ જિલ્લામાંથી બંધ કરવામાં આવે। તે ઉપરાંત ગ્રામજનો દ્વારા જણાવાયું છે કે વર્ષ 2022માં અમારા ગ્રામજનોની રજૂઆતના લીધે ગામમાં નર્મદા નદીમાંથી ગેરકાયદેસર રેતીનું ખનન મોટા પ્રમાણમાં પકડાયું હતું, જેમાં તંત્ર તરફથી ગેરકાયદેસર ખનન કરતા ઇસમો વિરુદ્ધ 2,60,43,270 નો દંડ કરાયો હતો। આ દંડ જે તે સમયે દિન 7માં ભરપાઈ કરવાની નોટિસો પણ તંત્રએ આ ઇસમોને આપી હતી, પરંતુ અધિકારીઓની સંડોવણી આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં હોય આજ દિન સુધી તેઓ પર કોઈ પણ જાતના પગલાં લેવામાં આવ્યા નથી। પરિણામે આ ઇસમો ફરીથી આવી પ્રવૃત્તિઓ બેખૌફ રીતે કરી રહ્યા છે। એથી માંગણી છે કે આ ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરી આ દંડ વસૂલવામાં આવે, જેથી આ વિસ્તારમાં એક દાખલો બેસી શકે અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રોક લાગે। જો દિન 7માં કોઈ પગલાં લેવામાં નહીં આવે તો અમોને પણ આવી પ્રવૃત્તિઓ કરવાની તંત્રએ છૂટ આપી છે, એમ સમજી અમે પણ નર્મદા નદીમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલુ કરીશું તેવી ચીમકી પણ આપવામાં આવી છે। જે ગેરકાયદેસર ખનન થતું હતું એના માટે એ લોકોને ટોટલ 2,47,47,270 રૂપિયાનો દંડ ફટકારવામાં આવેલો હતો અને એમાં 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું હોવા છતાં પણ આજ દિન સુધી આ દંડની કોઈ જાતની વસૂલાત કરવામાં આવી નથી। પરિણામે આ ઇસમો ફરીથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને વેગ આપી રહ્યા છે। આજે જે બરોડા જિલ્લાની જે લીઝો ચાલી રહી છે એનું વહન ભરૂચ જિલ્લામાંથી થાય છે। એ લીઝોની આડમાં ભરૂચ જિલ્લામાંથી આડેધડ રાત દિવસ રેતી રોયલ્ટી લીધા વગર કોઈ પણ નિયમોનું પાલન કર્યા વગર 60 થી 70 ફૂટ ઊંડા ખાડા પાડીને રેતીનું આડેધડ ખનન કરવામાં આવી રહ્યું છે। ગ્રામજનોએ વારંવાર આ બાબતે તંત્રને રજૂઆત કરી છે, પરંતુ આ ઇસમો ભાજપના ખોળામાં બેસી ગયેલા હોવાથી તંત્રના અધિકારીઓ આમાં ઇન્વોલ્વ હોય આજ દિન સુધી આ ઇસમો પર કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી। એના માટે આજે અમે કલેક્ટર શ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છે કે આ ઇસમો પર ત્વરિત કાર્યવાહી કરવામાં આવે, આ દંડની વસૂલવામાં આવે અને જો તંત્ર આ કરવામાં નિષ્ફળ નીવડતું હોય તો અમને પણ આ ગામમાં રેતીની ચોરી કરવાની છૂટ આપવામાં આવે। જો આ આવેદન પત્ર આપ્યા પછી 7 દિવસમાં આ દંડ વસૂલવામાં નહીં આવે તો અમે પણ ગામના છોકરાઓ સાથે આ ગેરકાયદેસર પ્રવૃત્તિને વેગ આપવા માટે મશીનરી ઉતારીને રેતીનો ધંધો અમે ચાલુ કરીશું, જેમાં જે પણ કંઈક થશે એની તમામ જવાબદારી તંત્રની રહેશે।